વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે ધોરણ 7 ની અંદર જે એક્ટિવિટી 5 જોઈ હતી, બરોબર છે, એ તેજસ્વીની નામની એક છોકરી છે. એને સ્વપ્નમાં એનો 12મો જન્મદિવસ હતો ત્યારે એને એક સ્વપ્ન આવે છે કે એના ફાધર છે એને એક સરસ મજાની એક યુનિક બાઇક આપે છે અને એ યુનિક બાઇક ઉડે એવી હોય છે અને તે આકાશની સવારીએ જાય છે અને છેલ્લે પડીને હેઠી પડે છે, બરાબર. અને સવારે જોઈએ છે ત્યારે એને ખબર પડે છે કે આ એક આખું સ્વપ્ન હતું. હવે આ જે પાઠ આપણે શીખ્યા એ પાઠને આધારે એક જે એક્ટિવિટી 6, બરાબર, જે છે એ આપણે શીખવા જઈ રહ્યા છીએ. એક્ટિવિટી 6, fill in the blanks with words. Fill in the blanks with words given in the bracket. કૌંસમાં આપેલા શબ્દોની મદદ વડે ખાલી જગ્યા પૂરો. તમને બાજુમાં જે દેખાય છે એમાં તમે પ્રશ્ન જોતા જજો. એક્ટિવિટી 6 શું કહે છે? fill in the blanks with words given in the brackets. કૌંસમાં આપેલા શબ્દોની મદદથી તમારે ખાલી જગ્યા પૂરવાની છે. નીચે તમને શબ્દો આપેલા છે. પહેલા તો એનું ટ્રાન્સલેશન ખબર હોવી જોઈએ. ફ્લક ઓફ બર્ડ્સ એટલે કે પક્ષીઓનું જૂથ અથવા ટોળું. ફ્લાઇંગ એટલે ઉડતું હોય એવું. કેમ ડાઉન એટલે નીચેની તરફ આવતું હોય તે. રેડ બટન એટલે લાલ કલરનું બટન. અને ડ્રીમ એટલે સ્વપ્ન. પહેલી ખાલી જગ્યા જોઈએ. હંમેશા ખાલી જગ્યાને સંપૂર્ણપણે વાંચી એનું થોડું ગુજરાતી સમજી અને ત્યાર પછી જે છે આપણે ખાલી જગ્યા પૂરવાનો પ્રયત્ન કરવાનો છે. તેજસ્વીની બાઇસિકલ હેડ અ. તેજસ્વીની જે સાયકલ હતી એને હતું શું હતું? તેજસ્વીની સાયકલમાં શું હતું? તો ઉપરના 4 ઓપ્શન હતા એમાંથી 5 ઓપ્શનમાં એમાં રેડ બટન એ શબ્દ બેસ્ટ પડશે. તેજસ્વીની બાઇસિકલ હેડ અ રેડ બટન. તેજસ્વીની સાયકલ હતી એમાં રેડ બટન હતું. એને રેડ બટન હતું, લાલ કલરનું બટન હતું. ત્યાર પછી સેકન્ડ નંબરની ખાલી જગ્યા. તેજસ્વીની બાઇસિકલ વોઝ ફ્લાઇંગ ઇન ધ સ્કાય. તેજસ્વીની જે સાયકલ છે એ ક્યાં ઉડતી હતી? તો કે આકાશમાં ઉડતી હતી. તો બીજી ખાલી જગ્યા છે એમાં ફ્લાઇંગ આવશે. ત્રીજી ખાલી જગ્યામાં તેજસ્વીની એપ્લાઇડ ધ બ્રેક્સ ટુ સેવ ફ્લક ઓફ બર્ડ્સ. તેજસ્વીનીએ બ્રેક લગાડી. શા માટે લગાડી હતી? તો કે વચ્ચે પક્ષીનું ટોળું છે એ આવતું હતું અને એને બચાવવા માટે એને એમ કીધું કે ભાઈ આ ક્યાંક પક્ષી છે લેવાય ન જાય, એટલે એને બ્રેક મારી અને પોતે છે એ નીચે આવી ગઈ હતી, બરોબર. તો એને બ્રેક પક્ષીને બચાવવા લાગી હતી, બચાવવા મારી હતી, બરોબર. તો એ ખાલી જગ્યામાં આવશે ફ્લક ઓફ બર્ડ. તેજસ્વીની એપ્લાઇડ ધ બ્રેક્સ ટુ સેવ અ ફ્લક ઓફ બર્ડ, બરોબર. પક્ષીઓને બચાવવા માટે એને બ્રેક મારી. ત્યાર પછી ચોથી ખાલી જગ્યા જોઈએ. ધ ફ્લાઇંગ બાઇસિકલ. ધ ફ્લાઇંગ બાઇસિકલ વોઝ ઓનલી અ. આ ઉડતી સાયકલ હતી ફક્ત શું હતું? એક સ્વપ્ન જ હતું ને, ખાલી સ્વપ્નમાં જોતી હતી. વોઝ ઓનલી અ ડ્રીમ, સ્વપ્ન. ત્યાર પછી તેજસ્વીની ક્રાઇડ આઉટ બીકોઝ સી બ્લેન્ક્સ ફ્રોમ ધ સ્કાય ટુ લેન્ડ. તેજસ્વીની છે રડવા લાગી. શા માટે? કારણ કે તે ઉપરથી નીચે પડતી હતી. સ્કાય ટુ લેન્ડ આકાશથી જમીન તરફ જે છે આવતી હતી એટલે એ રડવા લાગી. અને કેમ ડાઉન ઉપરથી નીચે આવે એટલે સ્વાભાવિક છે તમે હોય કે હું રડવાનું ચાલુ કરી જ દેવું પડે, બરાબર. તો તેજસ્વીની ક્રાઇડ આઉટ બીકોઝ સી કેમ ડાઉન ફ્રોમ સ્કાય ટુ લેન્ડ. કારણ કે તે પૃથ્વી પર જમીન આકાશમાંથી પૃથ્વી પર આવતી હતી, જમીન પર પડતી હતી, બરાબર. ત્યાર પછી 6થા નંબરની ખાલી જગ્યા જેમાં તમને નીચે 4 વિકલ્પો આપેલા છે. તેજસ્વીની વોઝ બ્લેન્ક યર્સ ઓલ્ડ. નીચે 4 ઓપ્શન આપ્યા છે 11, 12, 2011 અને 10. એકમાં છે તમને વર્ષ આપ્યું છે એટલે એ ઓપ્શન તો નહીં જ આવે. કેટલા વર્ષની હતી એવું પૂછે છે. ઓલ્ડ એટલે જૂનું પણ થાય, પણ જ્યારે ઉંમરની વાત આવે ત્યારે કેટલા વર્ષનું છે એવું આપણે કહેવાનું થાય. તેજસ્વીની વોઝ કેટલા વર્ષની હતી? તો કે 12મો જન્મદિવસ હતો એટલે તેજસ્વીની વોઝ 12 years old. તેજસ્વીની 12 વર્ષની હતી. ત્યાર પછી 7 નંબરની ખાલી જગ્યા. ધ રફ પાથ વોઝ. રફ પાથ હતો ઇન ધ વિલેજ, ગામડામાં હતો. ઇન ધ ઓન ધ રિવર બેંક, નદીના કિનારે હતો. ઇન ધ સ્કાય, આકાશમાં હતો. ઇન ધ રિવર, એ નદીમાં હતો.
તો ઓન ધ રિવર બેંક, કારણ કે નદીના કિનારે એને સાયકલ પ્રથમ ચલાવવાનું કર્યું હતું અને અહીંયા રફ રસ્તો હતો તેમ પણ છતાં એને સ્પીડથી ગાડી ચલાવવાનું ચાલુ કર્યું હતું. બરોબર. ધ રફ પાથ વોઝ ઓન ધ રિવર બેંક, એટલે એમાં બી ઓપ્શન આવશે. 8 નંબરનો, તેજસ્વીની ડ્રીમ ઇઝ, તેજસ્વીનું સ્વપ્ન હતું. શું હતું? તો કે ટુ મેક અ રિયલ ફ્લાઇંગ બાઇક, ઉડી શકે એવી વાસ્તવિક તમે જોઈ શકો નજર સમક્ષ એવી બાઇક એનું બનાવવાનું સ્વપ્ન હતું. બીજા 4 ઓપ્શન, તમને 3 ઓપ્શન આપ્યા છે. ટુ મેક મેજિક કાર, એનું સ્વપ્ન નહોતું. ટુ મેક અ ન્યૂ બોટ, નવી એક ઘોડી બનાવવાનું સ્વપ્ન નહોતું. ટુ મેક અ ન્યૂ ફેન, એક નવો પંખો બનાવવાનું સ્વપ્ન નહોતું. તો બી નંબરનો ઓપ્શન આવશે. આથી 6, 7 અને 8 આ 3 વિકલ્પો હતા. એ 3માં ઓપ્શન નંબર આવે છે બી. ઓકે, હવે ત્યાર પછી જઈએ છીએ આપણે એક્ટિવિટી 7. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. બેની જોડીમાં ચર્ચા કરીને પ્રશ્નના જવાબ આપો. બરાબર, એવું તમને આપેલું છે. નીચે ગુજરાતીમાં લખેલું છે. ખરેખર સૂચનાનું ગુજરાતી એવું થાય છે, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ, નીચેના પ્રશ્નોના જવાબ આપો. ખાલી એટલું જ ગુજરાતી થાય છે, પણ તમને ગુજરાતીમાં ચર્ચા કરીને આપવાનું કીધું છે. એટલે ખરેખર આખું ગુજરાતી એનું ઈ નથી, યાદ રાખજો. પ્રશ્નોના જવાબ આપો. પરીક્ષામાં તમને આ રીતે સૂચના આપેલી હોય એટલે પ્રશ્નોના જવાબ આપવાના છે, યાદ રાખજો. તમારી પરીક્ષાની અંદર તમને બધી જ સૂચનાઓ ઇંગ્લિશમાં આપેલી હશે, એટલે સૂચનાઓ ઇંગ્લિશમાં યાદ રાખતા શીખવાનું રહેશે. હવે પેલો ક્વેશ્ચન છે, હુ ગિફ્ટેડ અ બાઇસિકલ ટુ તેજસ્વીની. તેજસ્વીની નામની જે છોકરી હતી, બરાબર, એને સાયકલ કોણે આપી હતી? બરાબર, કોણે આપી હતી? તો કે એના ફાધરે. બરાબર, તો આપણે કઈ રીતે લખશું? તેજસ્વીનીઝ ફાધર. તેજસ્વીનીનું નામ છે એની પાછળ એપોસ્ટ્રોફી એસ. તેજસ્વીનીઝ ફાધર ગિફ્ટેડ અ બાઇસિકલ ટુ હર. તેજસ્વીના પપ્પા છે, એણે તેને બાઇસિકલ આપી હતી. અહીંયા એક વસ્તુ રાખજો, મેં છેલ્લે બોલ્યો તેજસ્વીનીઝ ફાધર ગિફ્ટેડ અ બાઇસિકલ ટુ હર. પ્રશ્નની અંદર તમને ટુ તેજસ્વીની આપ્યું છે, મેં ટુ હર કરી નાખ્યું. શું કામ? કારણ કે તેજસ્વીની જે છે એના માટે સંબંધ વિભક્તિ તરીકે આપણે હર વાપર્યું. હવે ત્યાર પછીનો ક્વેશ્ચન, વોટ ડીડ તેજસ્વીની સી ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ. તેજસ્વીનીએ એના સ્કૂલના છાપરા પર શું જોયું? તો તેજસ્વીની saw so many leaves of the tree. So many leaves of the tree. તેજસ્વીને બહુ બધા ઝાડવાના પાંદડાઓ જે છે એની સ્કૂલના છાપરા પર જોયા. એટલે આખો આન્સર કઈ રીતે લખીશું? તેજસ્વીની સી નું ભૂતકાળનું રૂપ. તમને જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એમાં અવલોકન કરો. વોટ પછી ડીડ આપેલું છે, આ સાદો ભૂતકાળ બતાવે છે. જ્યારે પ્રશ્નાર્થ વાક્યની રચના હોય સાદા ભૂતકાળની, ત્યારે એમાં ડીડ હોય ત્યારે એનું ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે સી, SEE. તમે તેજસ્વીના નામ પછી જોવો છો. હવે આ જે સી છે એનું ભૂતકાળનું રૂપ જવાબ આપતી વખતે મૂકવું પડે. તેજસ્વીની saw, SHOW, so many leaves of the trees on the roof of her school. તેજસ્વીનીએ બહુ જ બધા ઝાડવાના પાંદડા તેના સ્કૂલના જે છાપરા છે એના પર જોયા. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન, ડિસ્ક્રાઇબ તેજસ્વીનીઝ બાઇસિકલ ઇન 2 sentences. તેજસ્વીની જે બાઇસિકલ હતી એને 2 વાક્યમાં તમારે પરિચય આપવાનો છે કે તેજસ્વીની બાઇસિકલ હતી કેવી હતી. તો તેજસ્વીનીઝ had a unique bike. તેજસ્વીની પાસે એક ખાસ અલગ પ્રકારની બાઇક હતી. કેવી હતી એનું વર્ણન હવે કરું છું. ઇટ ઇઝ બ્લુ ઇન કલર. તે કલરમાં બ્લુ હતી. ઇટ ઇઝ બ્લુ ઇન કલર. તે કલરમાં બ્લુ હતી. એન્ડ હેડ, અને એમાં શું શું હતું એની વર્ણન હવે કરું. એન્ડ હેડ અ સોફ્ટ સીટ, સુવાળી સીટ હતી. અ લિટલ બેલ, નાનકડી એવી ઘંટડી હતી. એન્ડ અ રિયર વ્યૂ મિરર, અને પાછળનું જે દ્રશ્ય છે એ જોવા માટેનો અરીસો હતો. તેજસ્વીની હેડ અ યુનિક બાઇક. તેજસ્વીની પાસે ખાસ અલગ પ્રકારની બાઇક હતી. ઇટ ઇઝ અ બ્લુ ઇન કલર. તે કલરની અંદર બ્લુ હતી. એન્ડ હેડ અ સોફ્ટ સીટ, અ લિટલ બેલ એન્ડ અ રિયર વ્યૂ મિરર. એમાં સુવાળી સીટ હતી, નાનકડી એવી ઘંટડી હતી, અને પાછળનું દ્રશ્ય જોવા માટેનો અરીસો હતો. હવે
ત્યાર પછીનો ક્વેશ્ચન છે એ આપણા ઉપર છોડેલો છે 4th નંબરનો ક્વેશ્ચન. રાઇટ 2 sentences about your dream. તમારા સ્વપ્ન માટેના 2 વાક્યો જે છે તમારે અહીંયા આપવાના છે. અહીંયા આ પ્રશ્ન જે છે એ સામાન્ય રીતે પરીક્ષાની અંદર પૂછી શકાય નહીં, બરાબર. અને પૂછવું હોય તો એના જે ગ્રામટિકલના પછી એ પ્રમાણે જોવાનું રહે, બરાબર. હવે મેં મારી રીતે આપ્યું છે, ભાઈ મને સ્વપ્ન કેવું છે, અને આ રિયલ સ્વપ્ન છે. મને ઘણી વખત આવું આવે છે અને એ ટેમ્પરરી જ હોય છે, હું ખાલી વિચારું છું એવું, બાકી એના માટે હું એવું કંઈ કરતો નથી. પરંતુ મને આવું ઘણી વાર સ્વપ્ન આવે, બરાબર, કે માય ડ્રીમ ઇઝ ટુ મેક ઓટોમેટિક સોંગ મેકર મશીન વિથ બેસ્ટ સાઉન્ડ. હું શું બનાવવા માંગુ છું કે એવું મશીન કે જેની અંદર મારે માત્ર ખાલી ગીતના શબ્દો એન્ટર કરવાના છે અને એ સોંગના શબ્દો અંદર નાખી દઉં એટલે સરસમાં સરસ મજાની ટ્યુન વગાડતું ગીત છે મને ઓટોમેટિક તૈયાર મળી જાય. નથી તો મારે એમાં કાંઈ પાછળ સાઉન્ડ વગાડવાનો, નથી મારે ગાવાનું, નથી કોઈ ઇફેક્ટ આપવાની, નથી કોઈ પરમિશન લેવાની, કોઈ પણ જરૂર નથી. ઓટોમેટિક બેસ્ટ સોંગ જે છે મને આપી દેશે અને એ પણ મ્યુઝિક સાથે. આવું એક યંત્ર જે છે એ મેં ઘણી વખત મને સ્વપ્નમાં આવ્યું હતું કે ભાઈ આવું હોય તો કેવું સારું એમ. તો બધા લોકો જે છે એ મારી પાસે આવે અને ટૂંકમાં ગીત આપે અને હું પ્રખ્યાત થઈ જાઉં, બરોબર. આવું મને રિયલમાં ખરેખર એક સ્વપ્ન આવેલું, બરોબર. સ્વપ્ન જોવા કોઈ ખોટી વાત નથી, બરોબર. ભલે નોનસેન્સ જેવા હોય પણ જોવા જોઈએ, બરોબર. તો આ આપણે એક્ટિવિટી 7 જોઈ. હવે અહીંયા એક્ટિવિટી 6 અને 7 જે જોઈ એના ક્વેશ્ચન જે આન્સર જે છે એ તમારે ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 6 અને 7 પર આપેલા છે એ લખી નાખવાના છે. ટેક્સ્ટ બુકમાં તો લખવાના છે, ત્યાર પછી આપણી પાકી બુકમાં પણ તમારે લખી લેવાના રહેશે, બરાબર. હવે આપણે એક્ટિવિટી 8 તરફ જઈએ છીએ. એક્ટિવિટી 8 શું કહે છે? તમારા શિક્ષક રમાડે તે રીતે ગેસિંગ ગેમ રમત રમો. હવે શું છે આ રમત આપણે રમતા હોઈએ છીએ સામાન્ય રીતે. નાના છોકરા આપણે સાવ નાના હોય ત્યારે ખરેખર સ્કૂલમાં જો રમાડી હોય તો રમ્યા હોય કે દરવાજે ની બહાર જે છે એક છોકરાને મોકલવામાં આવે અને વર્ગની અંદર બાકીના બેઠેલા વિદ્યાર્થીઓ છે. હવે બહાર જે વિદ્યાર્થી છે એ કંઈક એક્શન કરશે, દાખલા તરીકે ખાવાની એક્શન કરે, કૂદકો મારે, બરોબર, પછી ડાન્સ કરે. તો આવું એ કરે છે. કર્યા પછી અંદરના જે છોકરાઓ બેઠા છે, બરોબર, એ આન્સર આપશે કે ભાઈ સાહેબ એને કૂદકો માર્યો, એ 2 શબ્દો બોલ્યો, અથવા તેણે છે એક નૃત્ય કર્યું, જે કેવું નૃત્ય કર્યું, કંઈક એક્શન કરી, તે થોડુંક દોડ્યો, બરોબર. તો આવું એ આન્સર આપે અને જે શિક્ષકે ક્રિયા જે છોકરાની જોઈ એ મુજબ અંદરનો જે વિદ્યાર્થી જે છે એમાં જેની સાચી પડે એને ઊભું થવાનું અને એને આગળ અભિનય કરવાનો. તો આ પ્રકારની એક્ટિવિટી છે, પરંતુ હાલ અત્યારે એ પોસિબલ નથી, બરોબર. તમને એમાં ઉદાહરણ તમને આપી દીધું છે, બરોબર, કે વર્ગની અંદરનો વિદ્યાર્થી છે એ શું બોલે છે. દાખલા તરીકે બહાર એક છોકરો છે એ અંદર કંઈક એક્ટિવિટી કરે છે, દાખલા તરીકે એને કૂદકો માર્યો, તો અંદરનો એક છોકરો શું બોલે છે? ડીડ હી ડાન્સ? તેણે ડાન્સ કર્યો, તેણે નાચ્યો. તો એક છોકરો જે છે અથવા તો શિક્ષક છે એ દરવાજા ઉપર જોતા હતા કે એને કીધું હતું કે નહીં. તો બાર છોકરો જે બહારથી ટૂંકમાં જે દરવાજા ઉપર જે છોકરો રાખ્યો હતો એને હું કીધું? નો હી ડીડન્ટ. ના, એને કૂદકો માર્યો નથી. તો બીજો છોકરો બોલશે ડીડ હી જમ્પ? તેણે કૂદકો માર્યો? હા. અને એ ભાઈનું સાચું પડી જાય તો જે બાર દરવાજા ઉપર વ્યક્તિ ઉભો તો એ શું કે? યસ હી ડીડ. હા, તેણે કૂદકો માર્યો, બરોબર. તો હવે એના શિક્ષક એને કહેશે, જે છોકરાએ જમ્પ વાળા જવાબ આપ્યો, બરોબર, કે એ કૂદતો તો એનું જો સાચું પડી ગયું તો એ વિદ્યાર્થીને ઊભું થઈ જવાનું અને એણે જે શિક્ષક કે એ એક્ટિવિટી કે અભિનય કરવાનો થાય. પરંતુ હાલની તારીખે અત્યારે એ પોસિબલ નથી. પણ માની લો કે અત્યારે આ ગેમ નો જવાબ હું તમને આપી દઉં. મારો શોખ છે ગાવાનો અને મારો જવાબ સાચો પડી ગયો છે, તો અને ચોમાસાની એક ઋતુ છે, હું તમારા માટે સરસ મજાનું એક ગીત ગાઈ દઉં છું, મોર બની થન ગાટ કરે, બરોબર. ધ્યાનથી સાંભળજો, મજા આવશે.
મોર બની થન ગાંઠ કરે મને, મોર બની થન ગાંઠ કરે મને, મોર બની થન ગાંઠ કરે. અરે મન મારું મોર બની થન ગાંઠ કરે મને, મોર બની થન ગાંઠ કરે. રે મારું મને મોર બની થન ગાંઠ કરે. હે આજે મારું મને મોર બની થન ગાંઠ કરે. હજી રે ઘર ઘર, હજી રે ઘર 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 ઘર, હજી ઘર ઘર ગટા ગગને ગગને ઘર સાટ ભરે. રે ઘુમરી ઘુમરી ઘર સાટ ભરે. નવે ધાન વારી તારી સીમ ઝૂલે, નદીયું નવ જોબન ભાન ભૂલે. નવ દિન કપૂતની પાક ફૂલે. અરે મધર મધર મલકાઈને મેઢો, એ તો નહેસુ મહેસુ વાત કરે. ઓલો ગગન ગગન ઘુમરાઈને પાગ કરી મેઘ કટા ઘર સાટ ભરે. મન મોર બની થન ગાંઠ કરે મન, મોર બની થન ગાંઠ કરે મન, મોર બની થન ગાંઠ કરે. મારું મન મોર બની થન ગાંઠ કરે. હે આજે મારું મન મોર બની થન ગાંઠ કરે. તો બસ મિત્રો, બસ આવી કંઈક એક્ટિવિટી હોય. આ એક્ટિવિટી 8 છે. જો સ્કૂલતા સમયમાં મળશે તો આપણે એક કાર્યક્રમ જે છે એવો આપણે આવો ગોઠવીશું, બરોબર છે? તમને પણ મજા આવશે અને મને પણ મજા આવશે. હવે આપણે એક્ટિવિટી 9 તરફ જઈએ છીએ. એક્ટિવિટી 9 નીચે ડોક્ટર સ્મિતા અને મનોજભાઈ સરપંચની એક દિવસના કાર્યોની માહિતી આપી છે તે વાંચો. પેજ નંબર 8 પરની જે આ એક્ટિવિટી જે છે એ જોઈએ તો આ એક્ટિવિટી જે છે બરાબર એ ડૉક્ટર સ્મિતા અને મનોજભાઈ વચ્ચેની આપેલી છે એક દિવસની એક્ટિવિટી કે તેઓ શું શું કરે છે. આ એક્ટિવિટી તારીખ 26/1/2012 ગુરુવારના રોજ એટલે 26 જાન્યુઆરી 2012 ગુરુવારના રોજ એટલે થર્સડેના રોજ બની હતી, જે 26મી જાન્યુઆરીના રોજ, બરાબર. ડૉક્ટર સ્મિતાની પહેલાં એક્ટિવિટી જોઈએ તો શું છે તો કે હોસ્ટેડ ફ્લેગ એટ હાઈસ્કૂલ, રાષ્ટ્રધ્વજ ફરકાવે છે હાઈસ્કૂલની અંદર. ડિલિવર્ડ અ લેક્ચર, એક છે ભાષણ આપે છે. ઓપરેટેડ અપોન ધ પેશન્ટ, એક પેશન્ટનું ઓપરેશન કરે છે. સ્પેન્ટ એન અવર વિથ ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન, અને 1 કલાક જે છે એ ખોડખાપણવાળા જે બાળકો જે છે એની સાથે વિતાવે છે. હવે ત્યાર પછી જોઈએ તો કે મનોજભાઈ સરપંચની એક્ટિવિટી શું છે તો કે હોસ્ટેડ ફ્લેગ એટ ધ પ્રાઇમરી હાઈસ્કૂલ, એણે પણ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો પણ ક્યાં? પ્રાઇમરી સ્કૂલમાં. ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ, મીઠાઈઓ વેચી. ઇનઓક્યુરેટેડ અ ડેરીનું ઉદ્ઘાટન કરે છે. ટોક્ડ વિથ ધ હેડ ટીચર અબાઉટ ટુ ધ સ્કૂલ પ્રોગ્રેસ, અને સ્કૂલ પ્રોગ્રેસ વિશે છે એના ટીચર સાથે છે વાત કરે છે, બરાબર મિત્રો. તો આ જે એક્ટિવિટી છે એને આધારે પેટા એક્ટિવિટી જે છે એને ક્વેશ્ચન આન્સર છે. તો શું છે જોઈએ. નાવ રીડ ધ ફોલોવિંગ સેન્ટેન્સ એન્ડ ફિલ ધ બ્લેન્ક્સ. હવે નીચેના વાક્યો કાળજીપૂર્વક વાંચો અને ખાલી જગ્યા પૂરો. તો આ જે કોષ્ટક જે હતું એને ધ્યાનમાં લઈ અને તમારે ખાલી જગ્યા પૂરવાની છે. એક ઉદાહરણ આપેલું છે. ડૉક્ટર સ્મિતા હોસ્ટેડ ધ ફ્લેગ એટ હાઈસ્કૂલ. ડૉક્ટર સ્મિતાએ છે રાષ્ટ્રધ્વજ હાઈસ્કૂલની અંદર ફરકાવ્યો. આ વિધાન સાચું છે, બરાબર. ઉપરના મુજબ તમે જોઈ શકો છો. હોસ્ટેડ છે એ 2 શબ્દોથી બનેલું છે, બરાબર મિત્રો. હોસ્ટેડ એટલે ફરકાવવું, બરાબર. તો હોસ્ટેડ છે એ 2 શબ્દોથી બનેલો છે. એક તો ડીડ અને બીજું છે હોસ્ટ, બરાબર. હવે આનો પ્રયોગ ક્યારે કરવામાં આવે મિત્રો? કે જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે અને હાનામાં જવાબ જોતો હોય ત્યારે. તો તમને ઉદાહરણ જો આ રીતે થશે. હોસ્ટેડમાંથી જ ડીડ જે છે એ ડૉક્ટર સ્મિતાની આગળ લાગી જાય છે અને હોસ્ટેડ જે છે એને સાને હોસ્ટ જ રહી જાય છે. ડીડ ડૉક્ટર સ્મિતા હોસ્ટ ધ ફ્લેગ એટ હાઈસ્કૂલ. ડૉક્ટર સ્મિતા હાઈસ્કૂલની અંદર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો, બરાબર. તો આનો જે આન્સર છે શું આવશે? તમે શું કહેશો? હા, તેણે ફરકાવ્યો. તો યસ શી ડીડ એવો આન્સર આવશે. શું કામ? કારણ કે આ કામ જે હતું એ ડૉક્ટર સ્મિતાએ કર્યું હતું, અને ડૉક્ટર સ્મિતા છોકરીની કેટેગરીમાં આવે, એક નારી જાતિની કેટેગરીમાં આવે, એટલે એના માટે જ્યારે ટૂંકો જવાબ આપીએ છીએ ત્યારે શીનો પ્રયોગ થાય. એવી જ રીતે જ્યારે મનોજભાઈ માટે ટૂંકો જવાબ આપીશું ત્યારે હીનો પ્રયોગ કરીશું, એટલે ડીડ, અને ત્યાર પછી ડૉક્ટર સ્મિતા, અને ત્યાર પછી હોસ્ટ, બરાબર. આ જે છે ફેરફાર આપણે અહીંયા નોંધવાનો છે, બરાબર. તો એનો આપણે આન્સર કઈ રીતે આપીશું તો કે યસ સી ડીડ. અને આ જે વસ્તુ જે છે એ તમને ઉપરના ડૉક્ટર સ્મિતાવાળા જો ઉપરના કોષ્ટકમાં પહેલી લીટીમાં જોવા મળે છે. એટલે આપેલ જવાબ છે એ પ્રશ્ન જે પૂછેલો છે એનો જવાબ આમાં આવે યસ સી ડીડ.
હવે આપણે બીજા પ્રશ્ન તરફ જઈએ. મનોજભાઈ ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ, મનોજભાઈએ મીઠાઈઓ વેચી. એના કોષ્ટકમાં તમે જોશો તો આ એનામાંથી લીધેલું વાક્ય છે અને સાચું છે. હવે જ્યારે આના વિશે પ્રશ્ન પૂછીએ તો ડિસ્ટ્રીબ્યુટેડ છે એને બે ભાગમાં વિભાજન થાય, એક તો ડીડ અને બીજું છે ડિસ્ટ્રીબ્યુટ. બરાબર. તો બ્લેન્ક્સ, ડૉક્ટર સ્મિતા ડિસ્ટ્રીબ્યુટ સ્વીટ્સ. બરાબર. ડીડ, ડૉક્ટર સ્મિતા ડિસ્ટ્રીબ્યુટ સ્વીટ. ડિસ્ટ્રીબ્યુટ તમને આપી દીધું છે, ખાલી માત્ર ડીડ જ ખાલી જગ્યામાં તમારે લખવાનું છે. બરાબર. તો અહીંયા ખાલી જગ્યા જે આપી છે એમાં ડૉક્ટર સ્મિતા વિશે ખાલી જગ્યા પૂછી છે. જોજો ક્વેશ્ચન કોના વિશે પૂછ્યો છે? ડૉક્ટર સ્મિતાએ સ્વીટ વેચી? નહીં, ડૉક્ટર સ્મિતાએ સ્વીટ વેચી નથી. કોણે વેચી છે? તો કે મનોજભાઈએ. તો એનો જે આન્સર છે નેગેટિવલી આવશે અને એ તમને આપેલો છે. નો શી ડીડન્ટ. ના, તેણે મીઠાઈ નથી વેચી. ઓકે મિત્રો, હવે ત્યાર પછી ત્રીજા ક્વેશ્ચન પર જઈએ. તો ડૉક્ટર સ્મિતા બ્લેન્ક્સ અપોન ધ પેશન્ટ. ડૉક્ટર સ્મિતાએ પેશન્ટનું શું કર્યું હતું? તો કે ઓપરેશન કર્યું હતું. બરાબર. એટલે ઓપરેટેડ. ડૉક્ટર સ્મિતા ઓપરેટેડ અપોન ધ ટીચર. ખાલી જગ્યામાં એ રીતે આવશે. પણ નીચે તમને જુઓ તો ક્વેશ્ચન આપેલો છે ડીડ સી ઓપરેટ અપોન ધ પેશન્ટ. તેણે શું ઓપરેશન કર્યું હતું? તો જો આમાં આપેલું છે ડીડ અને ઓપરેટ, એ બેનું એડિશન થઈને શું આવશે? તો કે ઓપરેટેડ. ડીડ સી ઓપરેટ અપોન ધ પેશન્ટ. તો એની ખાલી જગ્યા જે છે એમાં ઓપરેટેડ. બરાબર. એ મેં તમને જણાવ્યું હતું. હવે ડૉક્ટર સ્મિતાએ પેશન્ટનું ઓપરેશન કર્યું હતું. બરાબર. હવે એના જ વિશે પાછો પ્રશ્ન પૂછેલો, તો એણે ઓપરેશન કર્યું છે? તો એનો જવાબ આવશે હા, તેણે કર્યું છે. યસ સી ડીડન્ટ. યસ સી ડીડ. અને જો વાક્ય નકારમાં હોય ને તો મિત્રો ડીડ પાછળ તમને નોટ લાગેલું દેખાય, તો પણ એ તમારે વસ્તુ માર્ક કરવાની રહેશે. ડૉક્ટર સ્મિતા સ્પેન્ટ એન અવર વિથ ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન. ડૉક્ટર સ્મિતા 1 કલાક જે છે એ ખોડખાપણવાળા બાળકો જે છે એની સાથે સમય વિતાવે છે. હવે સ્પેન્ડ છે અનિયમિત રૂપ છે. ડીડ અને સ્પેન્ડ એ બંને શબ્દથી બનેલું છે. બરાબર. હવે ડીડ છે એ પહેલી ખાલી જગ્યામાં અને સ્પેન્ડ છે એ બીજી ખાલી જગ્યામાં. તો ખાલી જગ્યા કંઈક આ પ્રમાણે બનશે. ડીડ મનોજભાઈ સ્પેન્ડ એન અવર વિથ ડિફરન્ટલી એબલ ચિલ્ડ્રન. શું મનોજભાઈએ જે છે એ 1 કલાકનો સમય જે છે એ ખોડખાપણવાળા બાળકો સાથે વિતાવ્યો? બરાબર. તો આપણે એનો જવાબ આપીશું નામાં. બરાબર. અહીંયા તમને આખો જ જવાબ આપેલો જ નથી, તો એનો ટૂંકો જવાબ કઈ રીતે અપાય? તો કે નો, પછી અલ્પવિરામ કરી, પછી મનોજભાઈ છોકરાની કેટેગરીમાં આવે છે એટલે હી લખીશું અને ત્યાર પછી લખીશું ડીડન્ટ. ઓકે મિત્રો, અહીંયા તમે જુઓ તો આ વસ્તુ ડૉક્ટર સ્મિતાએ કરી છે, એટલા માટે આપણે નામાં જવાબ આપવાનો છે. નો હી ડીડન્ટ. ત્યાર પછી આપણે 5મા નંબરના ક્વેશ્ચન ઉપર જઈએ. મનોજભાઈ બ્લેન્ક્સ અ ડેરી ઇન ધ વિલેજ. મનોજભાઈએ ગામડાની અંદર શું કર્યું? તો કે ઉદ્ઘાટન કર્યું. કોનું? તો ડેરીનું. તો ઇનઆગ્યુરેટેડ એ શબ્દ અહીંયા મૂકીશું આપણે. બરાબર છે, કારણ કે પછીની ખાલી જગ્યામાં પણ તમને જવાબ આપેલો નથી. તો ડીડ મનોજભાઈ બ્લેન્ક્સ અ શોપ ઇન ધ વિલેજ. તો ઇનઆગ્યુરેટેડનું આપણે છૂટું પાડીએ તો ડીડ અને ઇનઆગ્યુરેટ થાય. તો ડીડ તો આપેલું છે, તો હવે આ ખાલી જગ્યામાં ઇનઆગ્યુરેટ ઘટે છે એ મૂકીએ. શું મનોજભાઈએ છે એ દુકાનનું ઉદ્ઘાટન કર્યું હતું તેના ગામડામાં? તો દુકાનનું કર્યું નહોતું. શેનું કર્યું હતું? ડેરીનું. તો આપણે એનો આન્સર આખો લખવાનો થાય છે જે આપેલો નથી. તો કઈ રીતે લખીશું? નો હી ડીડન્ટ. ત્યાર પછી જે છે એની પછીની ખાલી 6ઠા નંબરમાં જઈએ. મનોજભાઈ ટોક્ડ વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ. મનોજભાઈએ છે એ સ્કૂલ પ્રોગ્રેસની વાત છે તેના હેડ ટીચર સાથે કરી. બરાબર. તો ટોક્ડ એના 2 ભાગમાં વિભાજન કરી તો ડીડ અને ટોક બને. અહીંયા ખાલી જગ્યાની અંદર કરતા પણ નથી આપેલું, ડીડ અને ટોકનું પણ આપેલું નથી. બરાબર. તો આખું જે લખવાનું થાય કઈ રીતે થાય? ડીડ મનોજભાઈ ટોક. બરાબર. ખાલી જગ્યા પૂરવાની થાય ડીડ મનોજભાઈ ટોક વિથ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ. મનોજભાઈએ છે સ્કૂલ પ્રોગ્રેસની જે વાત છે એ તેના હેડ ટીચર સાથે કરી. તો એ વાત સાચી છે. તો આન્સર કઈ રીતે આવશે? યસ હી ડીડ. અને એ જ તો તમને આપેલો છે. બરાબર છે મિત્રો. હવે ત્યાર પછી આપણે 7મા નંબરના ક્વેશ્ચન તરફ જોઈએ. ડૉક્ટર સ્મિતા ડિલિવર્ડ અ લેક્ચર. ડૉક્ટર સ્મિતાએ જે છે એક લેક્ચર આપેલો. બરાબર. ભાષણ આપેલું.
અને નીચે તમને આપી દીધો છે પ્રશ્નમાં યસ સી ડીડ જવાબ આપી દીધેલો છે. હવે આખો પ્રશ્ન બનાવવાનો છે. તો ડિલિવર્ડનું 2 ભાગમાં વિભાજન, તો ડીડ અને ડિલિવર. બરાબર, ડીડ અને ડિલિવર. હવે ડીડ છે ને આગળ લઈ લઈએ ડૉક્ટર સ્મિતાની અને ડિલિવરની જગ્યાએ ડિલિવર કરી નાખીએ અને પાછળ મૂકી દે ક્વેશ્ચન માર્ક. બરાબર, તો ડીડ ડૉક્ટર સ્મિતા ડિલિવર અ લેક્ચર? તો એનો આન્સર થશે યસ સી ડીડ. મિત્રો, આ જે કંઈ જે એક્ટિવિટી છે તમારે ખાલી પાઠ્યપુસ્તકમાં લખવાની છે.